मोहम्मद वाले मोहम्मद आवाज़े बुलंद पंजे तनी तलवार। कृष्ण जी मौजूद बुलंद सलवार। सलाम की मौजूद आवाज बुलंद सलवार। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यिदुल इमामिल महदी अल मुंतज़र रूही व रुहुल आलमीन लितुराब मक़दमिल फिदा व लानतुल्लाहि अला दाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जति इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्युन व हाफ़िज़ुन व क़ाइदुन व नासिरुन व दलीलुन व आइना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल इमाम रिज़ा अलैहिस्सलाम अल इमाम अनीसुर रफ़ीक़ वल वालिदुश शफ़ीक़ वल अख़ुश शक़ीक़ वल उम्मुल बर्रतु बिल वलदिस सगीर बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु। शाह खुरासान इमाम ज़ामीन व सामीन आठवां इमाम हज़रत इमाम अली रज़ा अलैहिस्सलाम मशहूर અને મારૂફ ફરમાન કે જેની અંદર ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, એક ઇમામની ફઝીલત, એમની ખાસિયત, એમના ચાહવાવાળાઓ પ્રત્યે મહોબ્બત. મૌલા રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, કારણ કે આજે ઇમામની વિલાદતનો પૂર મુસરત દિવસ છે, તો મુસલસલ આપણે ઝિક્રે અબુલ હસન ઇમામ અલી ઇબ્ન મુસા રઝા અલૈહિસ્સલામ કરતા આવ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ કરતા રહીશું. પણ આજે ખાસ કારણ કે મૌલાની વિલાદતનો દિવસ છે, તો સૌ પ્રથમ તો હું આપ તમામને મુબારકબાદી પેશ કરું છું. અને આવો આપણે સૌ બારગાહ અહલે બેત અલૈહિસ્સલામમાં અને ખુસૂસન ઇમામે ઝમાના અલૈહિસ્સલામની બારગાહમાં આ વિલાદતની મુબારકબાદી એક તોહફા થકી, અને એ તોહફો કોઈ દુનિયાવી તોહફો નથી, બલકે એ એવો તોહફો છે કે જે અલ્લાહ પણ જેની અંદર શરીક છે, જેની અંદર મલાઈકા પણ શરીક છે, અને મોમિનીનને પણ એ તોહફો દેવાનો હુકમ કીધો છે, અને એ છે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ અને સલવાત કરવી. અને ખરેખર આ તોહફો હરગીઝ રદ નથી થતો. દુનિયામાં ઘણા એવા માણસો તોહફા આપે, ગિફ્ટ આપે, પણ પોસિબલ છે કે એ ગિફ્ટ એને ગમે નહીં. પણ આ હજરાત લોકો સલવાતનો તોહફો હરગીઝ રદ નથી કરતા.
અને ખરેખર ઇમામ અલૈહિસ સલામની વિલાદતના મોકા ઉપર આપણું અહીંયા જમા થવું, આપણું આ ઝિક્રે ઇમામ રઝા અલૈહિસ સલામ કરવું એ બતાવે છે કે આપણે હઝરતના ચાહવાવાળા છીએ, હઝરતના માનવાવાળા છીએ, હઝરતના જે છે એ શિયાઓ છીએ, હઝરતના મોહિબ્બો છીએ. મોહબ્બતની આ અલામત છે કે ઇન્સાન મહેબૂબની ખુશીમાં ખુશ હોય છે અને એના ગમની અંદર ગમગીન હોય. તો ઇમામ રઝા અલૈહિસ સલામ કે જેની વિલાદત ખરેખર આજે તો આસમાન ખુશ હશે, મલાઈકા ખુશ હશે, જમીનના જે છે એ ચરિંદા અને પરિંદા જે છે એ ઇમામ રઝા અલૈહિસ સલામના ફઝાઇલ જે છે બયાન કરી રહ્યા. કારણ કે મૌલા રઝા અલૈહિસ સલામની મારિફત એવી મારિફત છે, એવી અઝીમ હકીકત છે કે જેનાથી માણસો ભલે અજાણ હોય પણ મખલુકાત જે છે આપની ફઝીલતને બખૂબી વાકેફ છે. અને એટલે તો મખલુકાતને દરજ્જા મળ્યા છે. ઇમામની મારિફત, ઇમામની વિલાયત, ઇમામની મોહબ્બત, ઇમામની ઇતાત, આ ચીજ મખલુકાતની પાસે પેશ કરવામાં આવી છે. તમને અગાઉ જે છે એ શાયદ યાદ હોય તો બયાન કરવામાં આવ્યું હતું કે પરવરદિગારે આલમે જ્યારે આસમાનોની સામે આ હઝરાતોની વિલાયતને, ઇમામતને પેશ કરવામાં આવી તો સૌથી પહેલા 7મા આસમાને કબૂલ કર્યું. પરવરદિગારે આલમે એની ઉપર અર્શ રાખ્યો. ત્યાર પછી 4થા આસમાને કબૂલ કર્યું. ત્યારે પરવરદિગારે આલમે એની ઉપર બૈતુલ મામૂર રાખ્યો. ત્યાર પછી પહેલા આસમાને કબૂલ કર્યું અને અલ્લાહે એને સિતારાઓથી સુસજ્જ કરી દીધું. જમીન તરફ જ્યારે અલ્લાહે આ વિલાયતને રજૂ કરી તો મક્કાએ સૌથી પહેલા કબૂલ કર્યું, ત્યાર પછી મદીના, ત્યાર પછી કૂફા. તો પરવરદિગારે આલમે મક્કાને જે છે પોતાના હરમ જે છે એનાથી સુસજ્જ કર્યું, મદીનાને રોઝે રસૂલથી જે છે મુનવ્વર કર્યું અને કૂફાને હરમે અમીરુલ મોમિનીનથી જે છે એ સુસજ્જ કર્યું. પહાડોની સામે જ્યારે આ વિલાયતને પેશ કરવામાં આવી તો પહાડોમાં અકીક, ફિરોઝા અને યાકૂત, આ 3 જાતના જે પથ્થર છે એના જે પહાડો છે એ કબૂલ કર્યા. ત્યાર પછી જે પાણીએ ઇમામની વિલાયતને કબૂલ કરી પાણી મીઠું બન્યું અને જે પાણીએ ઇમામની વિલાયતને રદ કરી એ પાણી કડવું બન્યું. જે વનસ્પતિ ઇમામની વિલાયતને કબૂલ કરે છે એ જે છે એ ફાયદારૂપ બની અને જે વનસ્પતિ રિજેક્ટ કરે છે એ કડવી બની. જે પરિંદાઓએ કબૂલ કર્યું તો અલ્લાહ એના અવાજને મીઠો કરી દીધો અને જે પરિંદાઓએ રિજેક્ટ કર્યું અલ્લાહે એના અવાજને જે છે એ કડવો બનાવ્યો. ઇમામ રઝા અલૈહિસ સલામ આ હદીસ કોટ કરતા કહે છે કે યાદ રાખો, ઇમામની વિલાયતને કબૂલ કરનાર ઇન્સાન આદમને સજદો કરનાર ફરિશ્તા કરતા અફઝલ છે અને ઇમામની વિલાયતને રિજેક્ટ કરનાર ઇન્સાન શૈતાન કરતા વધારે બદતર છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આ ચીજ છે મિયાર. વિલાયત અને મોહબ્બત ઇમામત, ઇમામ જે છે એ ઇન્સાનને દરજ્જા આપે છે, એ ઇન્સાનને બુલંદી આપે છે, એ ઇન્સાનને જન્નત અપાવે છે. અને આ મોહબ્બત નહીં હોય તો શાયર લબેદે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું कि खुशबू ना आए जिसमें वो कागज का फूल है. खुशबू, फूलની અંદર તો खुशबू હોય ને, खुशबू ना आए जिसमें वो कागज का फूल है. जन्नत अली के जन्नत, खुशबू ना आए जिसमें वो कागज का फूल है. जन्नत अली के જે છે એ મૌલા અલીની મોહબ્બતનું ફળ છે જન્નત. और बेहुब्बे अहले बैत इबादत फजूल है. सबने सुना है साफ ये कौले रसूल है. सबने सुना है साफ ये कौले रसूल है. और जो भी अली के इश्क से दामन बचाएगा काबे में भी मरेगा तो दोज़ख में जाएगा. काबे में भी मरेगा तो दोज़ख में जाएगा.
पर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु तो इमाम रज़ा अलैहिस्सलाम ની विलादत अजीम मंजिलत से मौला है। जो हुआ फजले इलाही से बड़ा नेक हुआ, नाम बढ़ता गया जब एक के बाद एक हो। यानी गिरामी कोई पण घरानाની અંદર, કોઈ પણ ખાનદાનની અંદર બે જણા મશહૂર નથી હોતા, મશહૂર એક હોય છે। પણ અલ્લાહ રે અઝમતે અહલે બેત અલૈહિસ્સલામ કે આ ઘરની અંદર નબીની શાન અલગ છે, મૌલા અલી અલૈહિસ્સલામનો મર્તબો અલગ છે, શહેઝાદીએ કોનૈનનો મકામ જે બુલંદ છે, હસનૈન કરીમૈનની અઝમત અને રિફત અને બુલંદીની શાન અલગ છે। આ લોકો નૂરાની છે, નૂરના પૈકર છે। જે જગ્યાએ કદમ મૂકે છે એ જગ્યા નૂરાની બની જાય છે। અગર મક્કામાં કદમ મૂકે છે તો મક્કા મુકર્રમા બની જાય છે। અગર મદીનામાં કદમ રાખે છે મદીના મુનવ્વરા બની જાય છે। અગર નજફમાં આવે છે તો નજફ અશરફ બની જાય છે। કરબલામાં આવે છે તો કરબલા મોહલ્લા બની જાય છે। કાઝમૈનમાં આવે છે તો કાઝમૈન શરીફૈન બની જાય છે। અને મશહદમાં કદમ મૂકે તો મશહદ મુકદ્દસ બની જાય છે। તો ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની શાન, જેમના બારામાં મળે છે કે સીરતો સૂરતો રફતારો ગુફતારમાં બિલકુલ રસૂલથી મુશાબિહ। પૈગંબરે ઇસ્લામની જે છે એ સીરત જોઈ લો, એમની સૂરત જોઈ લો। આપ અલૈહિસ્સલામ જે છે, કારણ કે જાનશીન રસૂલ છે, આપ અલૈહિસ્સલામનું નામ અલી છે, લકબ રેઝા છે। અને આ રેઝા લકબ યાદ રાખીએ। ઘણા લોકો એમ કે મામૂને આપ્યો હતો આ લકબ, નહીં, મામૂને નહીં, આ લકબ અલ્લાહે આપેલો છે। અને ઇમામ રઝા અલૈહિસ્સલામની એક ખાસિયત એ પણ છે કે દોસ્ત અને દુશ્મન બધા લોકો આપથી રાજી હતા। દીગર અઈમા અલૈહિસ્સલામથી દુશ્મનો નારાજ હતા, બરાબર, પણ મૌલા રઝા અલૈહિસ્સલામથી દોસ્તો પણ રાજી છે, દુશ્મનો પણ રાજી છે, અલ્લાહ પણ રાજી છે, રસૂલુલ્લાહ પણ રાજી છે। તો ઇમામનું નામ અલી, લકબ જે છે એ રઝા છે। ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામના બારામાં મળે છે તો ઇમામનો એહતરામ। સાલેહીનમાંથી એક શખ્સે ખ્વાબ જોયું। ખ્વાબની અંદર અલ્લાહના રસૂલની ઝિયારત થઈ। યા રસૂલુલ્લાહ, રસૂલુલ્લાહને સલામ કરી અને જ્યારે વાતચીત દરમિયાન પૂછ્યું કે હું કોની ઝિયારત કરું તમારી ઔલાદમાંથી? એ વખતે અલ્લાહના રસૂલે કીધું કે મારી ઔલાદમાંથી તમે એ લોકોની ઝિયારત કરો જેમને શહીદ કરવામાં આવ્યા છે, જેઓ વતનથી દૂર છે। તો કહે છે કે યા રસૂલુલ્લાહ, એ તો મુખ્તલિફ મકામાત ઉપર છે। કોઈને કારણ કે ઝહેરથી શહીદ કરવામાં આવ્યા છે, કોઈને તલવારથી શહીદ કરવામાં આવ્યા, મતલબ કોઈની કબ્ર કરબલામાં છે, કોઈની કાઝમૈનમાં છે, કોઈની સામર્રામાં છે, કોઈની મશહદમાં છે। કોની ઝિયારત કરું? તો એ વખતે અલ્લાહના રસૂલે કીધું કે તમે મારા ફરઝંદ, તમે જે છે એ સૌથી વધારે જે દૂર છે ગરીબુલ વતન, એની ઝિયારત કરો। એ વખતે એ શખ્સ જે કહે છે કે યા રસૂલલ્લાહ, શું તમારી મુરાદ અલી રઝા અલૈહિસ્સલામ છે? તો જેવું એ શખ્સે મૌલાનું નામ લીધું, અલ્લાહના રસૂલે કીધું, અરે તે ખાલી નામ લીધું, મારા ફરઝંદ અલી રઝાનું જ્યારે નામ લે તો સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી પઢ, સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી, સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી, આવી રીતે 3 વાર કીધું। તો આ અલ્લાહના રસૂલ જે છે આપણને એહતરામ બતાવી દે કે જ્યારે જ્યારે પણ આપણે ઇમામોનું નામ લઈએ તો એહતરામ રાખીએ। એહતરામ અલ્લાહની ગિરામી જરૂરી છે। આ જ એહતરામ છે કે જે ઇન્સાનને દુનિયા અને આખિરતમાં કામયાબ બનાવે છે। એહતરામ જરૂરી છે। મૌલાના સાહેબ જે છે એ એક વાક્યો નકલ કરી રહ્યા હતા। કહે છે કે ઇન્સાન જ્યારે જેમ જેમ પોતાના દિલમાં અહલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે એહતરામ વધારશે એમ એમ એનો મકામ વધતો જશે, એમ એમ પરવરદિગાર આલમની ઇનાયતો વધતી જશે, એમ એમ એના ઇલ્મમાં, તૌફીકાતમાં એને જે છે એ કામયાબીમાં વધારો થશે। કહે છે કે એક આલિમે દીન હતા, બુઝુર્ગવાર હતા, કે જેનો ઇસ્તેખારો બહુ મશહૂર હતો।
ઇસ્તેખારો બહુ મશહૂર, બધા લોકો એની પાસે ઇસ્તેખારો જોવા આવે. ઇવન યુરોપ અને અમેરિકાથી ફોન આવતા કે ભાઈ અમારા માટે ઇસ્તેખારો જો. એક દિવસનો વાક્યો છે કે જે ભાઈ સાથે બેઠા હતા એ કહે છે કે હું એ બુઝુર્ગવારની પાસે બેઠો હતો. એ દરમિયાન એક શખ્સ આવ્યો અને આવીને કહે છે કે મારે એક ઇસ્તેખારો જોવો છે, તમે કહો શું છે હુકમ. જનરલી લોકો પોતાની નિયત તો બતાવતા નથી પહેલાં ઇસ્તેખારો જોતી વખતે. કહે છે કે મેં ઈરાદો કરી લીધો છે, તમે શું હુકમ છે એ કહો, સારો છે કે ખરાબ. તો આ બુઝુર્ગવારે છે જે એ કુરાન લીધું અને ખોલ્યું અને પછી કીધું કે ભાઈ રિશ્તો બહુ સારો છે, જલ્દી કરજો, મોડું નહીં કરતા, નહીંતર પસ્તાવાનો વારો આવશે. કે હા તમારી વાત સાચી, હું રિશ્તા માટે જ આવ્યો હતો, 2 રિશ્તા મારી નિગાહમાં હતા, પણ મને આ રિશ્તા પ્રત્યે વધારે જે છે એ લગાવ હતો, એટલે જે મેં ચાહ્યું કે હું પૂછું. થોડી વાર પછી બીજો એક શખ્સ આવ્યો કે મારો પણ ઇસ્તેખારો જોઈ દો. કહે છે કે કુરાન લીધું અને ખોલ્યું અને પછી કીધું કે ખોટ આવશે, માલ બરબાદ થશે અને આબરૂ જશે, તમે જે આ વ્યવહાર નહીં કરો. તો કે બરાબર છે તમારી વાત, હું એક પૈસામાં એક ધંધામાં જે પૈસો રોકવાનો વિચારતો હતો અને તમે કીધું કે જે ખોટ આવશે એટલે હવે એવું નહીં થયું. પેલો જે બાજુમાં બેઠો હતો એ આ બધું જોઈ રહ્યો હતો. એ બુઝુર્ગવારને કહે છે કે મને સમજાણું નથી કે પેલો જ્યારે શખ્સ આવ્યો ત્યારે તમે ઇસ્તેખારો જોયો તો કુરાનનું જે પેજ આવ્યું હતું એ જ પેજ આ વખતે આવ્યું, 2 વખતે સેમ પેજ આવ્યું, તમે બેયને એકને સારો કીધો એકને ખરાબ કીધો, આનું કારણ શું? તો એ બુઝુર્ગવાર જેની મુસ્કુરાવા લાગ્યા. એ કીધું કે બા હું કાંઈ નથી કહેતો, આ મને ઇમામની ઇનાયત છે. ઇમામ જે છે એ મને જે છે એ બોલાવરાવે છે, ઇમામ જે છે મને શીખવાડે છે. કહે છે કે વાત શું છે? કહે છે કે જ્યારે તાલિબે ઇલ્મીનો દોર હતો અને હું જે છે મારા વતનથી મશહદ આવ્યો, એ વખતે હોસ્ટેલમાં મને એડમિશન મળ્યું નહીં, કારણ કે જગ્યા ફૂલ હતી. હું ઇમામના હરમમાં રહ્યો. એ વખતે આજની જેમ ઇમામનો રોજો નહોતો, પણ કબ્ર, ઝરી અને અતરાફની અંદર જે છે હુજરા હતા, રૂમ હતા, તેની અંદર બહારગામના ઝાયરો જે છે એ રહેતા હતા. કહે છે કે હું ઇમામના હરમમાં રહ્યો પણ પગ લાંબા કરીને કોઈ દિવસ સૂતો નહીં. એક મુદ્દત સુધી રહ્યો પણ પગ લાંબા કરીને હું સૂતો નહીં, કારણ કે મને જે છે ઇમામનો એહતરામ જે છે એ મારી નિગાહમાં. મને એમ હતું કે સામે ઇમામની કબ્ર છે, હું પગ લાંબા કેવી રીતે કરું? ઘણા આલિમોના બારામાં એ પણ મળે છે કે લાઇબ્રેરીમાં જો એના પોતાના એ રૂમની અંદર કિતાબો હોય ને તો ત્યાં પણ પગ લાંબા કરીને સૂતા નહીં, કે ભાઈ કિતાબોનો એહતરામ જરૂરી છે. આજે જ્યારે કે આ એહતરામ ખતમ થઈ રહ્યો છે તો ઇલ્મ પણ જે ખતમ થઈ રહ્યો છે. કહે છે કે આવી રીતે હું એક મુદ્દત સુધી રહ્યો. ત્યાર પછી એકવાર હું મૌલા રઝા અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે આવ્યો. હાલત એવી હતી કે હું દર્શમાં જઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે ચાલો પહેલાં ઇમામની ઝિયારત કરીએ. ઇમામની ઝિયારત કરવા માટે ઇમામની ઝરી પાસે આવ્યો. હું શું જોઉં છું કે મૌલા રઝા અલૈહિસ્સલામ ખુદ પોતે પોતાની ઝરીમાંથી બહાર નમુદાર થયા. એમના હાથમાં જે એક કષ્ટ છે અને એની અંદર એલચીના દાણા છે. મને એમાંથી એક એલચીનો દાણો આપ્યો અને કીધું કે તું આને તનાઉલ કર. મેં એ દાણો ખાધો અને બસ ત્યારથી મારી આ કૈફિયત થઈ કે હું જે છે ઇસ્તેખારો આવી રીતે બયાન કર્યો. તો જાણે ગિરામી આ વાક્યો આપણને ઘણા બધા તારણ દે છે. એક તો તારણ એ છે કે ઇલ્મ ખાલી શીખવાથી નથી મળતું, એ અલ્લાહ તરફથી, ઇમામ તરફથી અતા હોય છે. એનો મતલબ પછી એમ નહીં કે આપણે ઇલ્મ શીખવાની જેથી કોશિશ ન કરવી. ઇન્સાન કોશિશ કરે, સાથે તવસ્સુલ કરે. એકલું ખાલી કિતાબો વાંચવાથી ઇલ્મ આવશે નહીં. લૈસલ ઇલ્મ બિત્તઅલ્લુમ ઇન્નમા હુવા નૂરુન યકઉલ્લાહુ ફી કલ્બિ મા યશા. ઇલ્મ ખાલી શીખવાથી નથી મળતું, ઇલ્મ એક નૂર છે, અલ્લાહ જેના દિલમાં ચાહે એની અંદર દાખલ કરે. બીજું એ કે એહતરામ અહલે બેત ઇન્સાન જેટલો કરશે એટલું ઇમામ તરફથી ઇનાયતો જે છે એ
વધતી જશે. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલવાહ. એક નારા હૈદરી યા અલી યા અલી યા અલી. તો ઇમામની અતા કરેલી એલચીનો એક દાણો, એલચીના દાણામાં કોઈ ખાસિયત નહોતી, પણ હાથ ઇમામનો હતો, નિસ્બત ઇમામથી હતી. ઇન્સાનને આટલો કરામત વાળો બનાવી દે છે કે એ ઇલ્મે ગૈબનો માલિક થવા લાગે. રિશ્તાની વાત એને કોઈ કીધું નહોતું, ખબર પડી ગઈ. ધંધાની વાત કોઈ કીધું નહોતું, ખબર પડી ગઈ. તો ઇમામના અતા કરેલા એલચીના એક દાણામાં જ્યારે આ અઝમત છે, તો ખુદ ઇમામના હાથોમાં કેટલી અઝમત છે. અબુ ઇસ્માઇલ સિંધી, સિંધથી અરબ આવ્યા, મદીના આવ્યા, દીને હકની તલાશમાં. ખબર પડી કે ભાઈ દીને હક જે છે એ મદીનામાં છે. મદીનામાં આવ્યા અને મૌલાની હાથો ઉપર જે છે એ બયત કરી, ઇમામની ઇમામતનો કલમો પડ્યો. અને પછી એક દિવસ કહે છે કે મૌલા, મને અરબી ભાષા આવડતી નથી, શું કરવું, તમે જે છે એ કંઈક કરો. ઇમામે પોતાના હાથ એના હોઠ ઉપર ફેરવી દીધા. એને સર્ફ નવ લુગત કાંઈ શીખવાડ્યું નહીં, બરોબર, કિતાબો ન આપી કે ભાઈ આ તો વાંચી લે, નહીં, હાથોને હોઠ ઉપર ફેરવા. અબુ ઇસ્માઇલ કહે છે કે મને અરબી ભાષા આવડી, જેમ અરબ બોલતા હતા એમ મને અરબી ભાષા આવડી. તો ઇન્સાને જે કહેવું પડે, ઇમામને પોતાનો મસલો રજૂ કરવો પડે. આપણી પ્રોબ્લેમ એ છે કે આપણે ઇમામને આપણા મસલા રજૂ નથી કરતા, અને કરીએ છીએ તો પણ એટલા બધા યકીનથી નથી કરતા, બરાબર. ફૂલ યકીન, ઇમામ કાયનાતના માલિક છે, કુન ફયકુનનો ઇખ્તિયાર છે એમની પાસે. તો ઇમામનો અતા કરેલો એલચીનો દાણો ઇલ્મની કેટલી બધી અઝમત રાખે. ઇમામના હાથ, ખુદ ઇમામ જે છે એમની ઇલ્મની શું વાત કરીએ કે ઇમામને આલિમે આલે મોહમ્મદથી પ્રખ્યાત છે. એટલે બેદના દરેક ઇમામો જે છે એ ઇલ્મવાળા છે, આલિમ છે. પણ 8મા ઇમામની એક ખાસિયત છે કે આલિમે આલે મોહમ્મદ તરીકે પ્રખ્યાત. રાવી કહે છે કે હું એક દિવસ જે છે સૂતો હતો, ખ્વાબની અંદર મકામે જોફા ઉપર સૂતો, જ્યાં આપણે એહરામ બાંધવા જઈએ છીએ. કહે છે કે હું સૂતો હતો, ખ્વાબની અંદર મેં જોયું કે ખબર પડી કે અલ્લાહના રસૂલ જે છે તશરીફ લાવ્યા. હું એમની પાસે ગયો, સલામ કરી, મુસાફરો લીધો, અને પછી મને કીધું કે તું બહુ નેક માણસ, તું મારી ઔલાદની સાથે નેકી કરો છો, અલ્લાહ તને દુનિયા અને આખિરતમાં અજર આપશે. એ સાદાતની સાથે સારું વર્તન કરતો હતો, આલે રસૂલનો ખ્યાલ રાખતો હતો. કહે છે કે તને દુનિયા અને આખિરતમાં એનો અજર મળશે. રાવી કહે છે કે યા રસૂલલ્લાહ, હું એનો ખ્યાલ ન રાખું તો કોનો ખ્યાલ રાખું, મારી ફરજ છે. પછી અલ્લાહના રસૂલની પાસે એક ખજૂરનો થાળ પડ્યો, એમાંથી એક મુઠ્ઠી ખજૂર આપ્યા. મેં એ ખજૂર ગણ્યા, 18 ખજૂર હતા. ખ્વાબમાંથી હું બેદાર થયો. મેં ખ્વાબની તાબીર મનોમન કરી કે શાયદ મારી જિંદગી હવે 18 વર્ષ બાકી હશે. એક મુદ્દત પછી ખબર પડી કે શાહ ખુરાસાન, જાનશીને પૈગંબર, ઇમામે ઝામીનો સામીન, ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલામ એમના ગામમાં તશરીફ લાવ્યા છે. કહે છે કે હું ઇમામની ઝિયારત કરવા માટે ગયો. બિલકુલ સેમ ઈ મંઝર જે મેં ખ્વાબમાં જોયું હતું, એવી જ રીતે જેમ રસૂલલ્લાહ બેઠા હતા એમ ઇમામ રઝા અલૈહિસ્સલામ બેઠા છે. જેમ રસૂલલ્લાહ બેઠા હતા એવી રીતે ઇમામ બેઠા છે. સામે ખજૂરનો થાળ પીડ્યો છે. મેં ઇમામનો જે છે મુસાફરો લીધો, સલામ કરી, અને પછી ઇમામ અલૈહિસ્સલામે જે છે મને ખજૂર આપી એક. મેં જે છે ત્યાં ઊભા એ ખજૂરને ગણી તો ખજૂર 18 હતી. મેં કીધું કે મૌલા થોડીક વધારે આપો. તો જુઓ હવે ઇમામ રઝા અલૈહિસ્સલામ શું કહે છે કે લવ ઝાદક જદ્દી રસૂલલ્લાહ લઝિદનાક, અગર અમારા જદ રસૂલલ્લાહે તને 18 કરતાં વધારે આપી હોત તો અમે પણ તમને જે છે એ વધારે આપો.
જેને ગિરામી આ વાક્યા ઉપરથી આપણે નતીજો મળે છે કે ઈ શખ્સે મહિનાઓ પહેલા જે ખ્વાબ જોયું હતું, એ ખ્વાબની અંદર શું જોયું, કેટલી ખજૂરો મળી, એ તમામ ડિટેલ ઇમામ રઝા અલૈહિસ્સલામ એવી રીતે જાણતા હતા કે જાણે પોતે સામે ખ્વાબની વાત. તો આ છે ઇમામ અલૈહિસ્સલામનો ઇલ્મ. એટલે જ આપને આલિમે આલે મોહમ્મદ કહેવામાં આવે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જે ઇમામે રઉફ છે, ઇમામે રઉફ મહેરબાન ઇમામ, અલ ઇમામ અનીસુર રફીક, હમદમ દોસ્ત છે, સમોવડિયા ભાઈ સમાન છે, મમતાળુ માતા છે, મહેરબાન બાપ છે. ઇમામની આ ઉલ્ફત, આ મોહબ્બતને આપણે દર્ક કરીએ, આપણે એનું વિજદાન કરીએ, આપણે એનો અહેસાસ કરીએ કે ખરેખર આ ઇમામ રઝા અલૈહિસ્સલામની ઇનાયત છે, એમની જે મહેરબાનીઓ છે કે જેના થકી આપણે જે સહી સલામત છે, જેના થકી આપણે આટલા બધા ગુનાહો કરવા છતાં આપણી ઉપર તો આપણા આટલા બધા ગુનાહો છે કે આસમાનમાંથી પથ્થર વરસવા જો, પણ નહીં, આપણે સહી સલામત બેઠા છીએ, હસતા ખેલતા આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, સૂઈએ છીએ, કોઈ તકલીફ નથી માથાનો દુખાવો, નથી પેટનો દુખાવો, સહી સલામત તંદુરસ્ત જિંદગી પસાર કરી રહ્યા છીએ, હલાલ રોજી મેળવી રહ્યા છીએ, ઇબાદત કરી રહ્યા છીએ, બંદગી કરી રહ્યા છીએ, ફેમિલી સાથે ખુશખુશાલ છીએ. આ ઇમામનો કરમ છે. મૂસા બિન સૈયાર જે છે એ કહે છે કે અમે જ્યારે શહેરે તૂસ ઇમામની સાથે ગયા તો રસ્તામાં એક જગ્યાએથી રોવાની અવાજ આવી. અમે જે છે એ જોયું તો ખબર પડી કે એક જનાઝો જઈ રહ્યો છે. ઇમામ તરત ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, જનાઝામાં શરીક થયા, કાંધો દીધો. ઇમામે પોતે કાંધો દીધો. જો તો ખરા એ જનાઝા, એ સાહેબ જનાઝાની અઝમત. ઇમામે પોતે કાંધો દીધો. પછી કીધું કે જે શખ્સ અમારા કોઈ મોહિબના જનાઝાને કાંધો દે, અલ્લાહ એના ગુનાહોને માફ કરી દે. ત્યાર પછી એ જે મરનાર હતો એને કબ્રમાં ઉતારવામાં આવ્યો. ઇમામીના સીના ઉપર હાથ રાખીને કીધું, ડરમાં, જરાય ખોફ ખામાં, જરાય મૂંઝામાં તું, તને જન્નતની બશારત આપું છું. મૂસા બિન સૈયાર હેરાન છે. મોલા, તમે શહેરે તૂસમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા, આ માણસને તમે ઓળખતા નથી કોણ છે, અને તમે આને જન્નતની બશારત આપી રહ્યા છો. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે યાદ રાખો, દરરોજ અમારા શિયાઓના, અમારા ચાહવાવાળાના અમાલ અમારી સામે રજૂ કરવામાં આવે. અમે એની અંદર જ્યારે બુરાઈઓ જોઈએ છીએ તો એ લોકો માટે ઇસ્તિગફાર કરીએ. જેને ગિરામી વિચારવાનો મકામ છે કે ગુનાહ આપણે કરીએ, ઇમામ ઇસ્તિગફાર કરે. ફિલ્મ આપણે જોઈએ, ઇમામ ઇસ્તિગફાર કરે. ગીત સંગીત આપણે સાંભળીએ, ઇમામ જે છે અસ્તગફિરુલ્લાહ પડે આપણા માટે. ગીબત આપણે કરીએ, ઇમામ આપણા માટે ઇસ્તિગફાર કરે. આ શું વ્યાજબી છે? નહીં. ઇમામ અલૈહિસ્સલામ જે છે એને આપણે રાજી કરવા જોઈએ, એમને નેક અમાલ થકી ખુશ કરવા જોઈએ. આગળ ઇમામ કહે છે કે જ્યારે એ લોકોના અમલનામામાં અમે કોઈ નેક કામ જોઈએ છીએ તો અમે પરવરદિગારની બારગામાં એ લોકો વતી શુક્રગુજાર થઈએ અને એ લોકોની તૌફીકાતમાં વધારો થાય એવી દુઆ કરીએ. આવી રીતે ઇમામ પોતાના ચાહવાવાળા પ્રત્યે કેટલી બધી જે છે એ મોહબ્બત રાખે છે કે ચાહવાવાળા ગુનાહ કરે છે તો ઇમામ ઇસ્તિગફાર કરે, ચાહવાવાળાના જનાઝામાં શરીક થાય છે, ચાહવાવાળાના માટે જે દુઆએ ખેર કરતા હોય. આવા અઝીમુલ મર્તબત ઇમામ કોઈને નહીં મળે. ખરેખર આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે આવા ઇમામ અલૈહિસ્સલામ જે છે એ આપણા પેશવા છે. આ ઇમામ અલૈહિસ્સલામ આખરી વાત કે વિલાયત રાખે છે. એમની મોહબ્બત, એમની વિલાયત, એમની જે મારિફત ખાલી ઇન્સાનો જ નથી રાખતા, બલકે મૂંગા જાનવરો પણ રાખે. જામીને આહુ ઇમામનો લકબ મશહૂર છે. બુઝુર્ગોને તો ખબર છે કે આ લકબ શા માટે મશહૂર છે. બચ્ચાઓની વજાહત માટે કહી દો કે જ્યારે શિકારી હરણનો શિકાર કરીને જઈ રહ્યો હતો અને ચાહતો હતો કે હરણીને ઝબહ કરે, હરણીની નિગાહ મૌલા રઝા ઉપર પડી ગઈ. મૌલા રઝા સમજી ગયા હરણીની જબાન, બે જબાનથી એની શું ઈચ્છા છે. ઇમામે જે શિકારીને કીધું
કે એ શિકારી, હું જમાનત લઉં છું, તું આ હરણીને જે છોડી દે થોડીક વાર માટે, એ એના બચ્ચાને દૂધ પીવડાવીને પાછી આવશે. એ વખતે શિકારી, કારણ કે ઇમામે કીધું એટલે માની તો ગયો, પણ જ્યારે હરણીને આવવામાં મોડું થયું તો શિકારી બેચેન થઈ ગયો. કીધું કે મોલા, તમે જાનવરો ઉપર ભરોસો કર્યો, આ જાનવર કહેવાય, એ થોડા પાછા આવે. તો ઇમામ કહે છે કે નહીં આવશે. અગર નહીં આવે ને તો હું તને જન્નતમાં હરણી દઈશ, જેવી રીતે મારા જદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે જન્નતથી હરણી આવી. કહે છે કે જે આ ગુફ્તગુ થઈ રહી હતી એ દરમિયાન જે હરણી આવી. જોયું, ઇમામે જમાનત લીધી હતી, હરણી આવી. અને જ્યારે શિકારીએ જોયું કે મૂંગા જાનવરો પણ ઇમામે વક્તની આવી મારેફત રાખે છે, તો પોતે ઇમામના કદમોમાં પડી ગયો. કીધું કે મોલા, હું જે માફી માંગુ છું, હવે આ હું મારા શિકારને આઝાદ કરું. તો આ છે જામીને આવું. એટલે જ આપણે ઇમામ જામીન બાંધીએ છીએ. દુલ્હા દુલ્હન ઉપર બુરી નિગાહ કોઈની ન પડે, ઇમામ જામીન બાંધીને એમને પ્રોટેક્શન કરીએ. સફર ઉપર જઈએ, ઇમામે જામીન જે છે આપણે બાંધીએ, જેથી ઇમામ જે છે આપણી સફરમાં જમાનત કરે. તો આ ઇમામ જામીન જે છે એ रिज़ाए आले मोहम्मद का नाम जामिन है, कलीम का ये मुजस्सम कलाम जामिन है, और हमारे नाम का सिक्का सजा लो बाजू पर, फिर आज से तुम्हारा ये इमाम जामिन है. તો જ્યારે જ્યારે આપણે પણ કોઈ મુશ્કેલીમાં, મુસીબતમાં, તકલીફમાં હોઈએ, ઇમામ જામીન જે છે એ બાંધીએ અને આપણને બધી બલાઓ અને આફતોથી હિફાજત મળે. આખિરતની અંદર પણ આ જ ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ઇન્સાનને નજાત દે. કહે છે સૈયદ નજફી યઝદી, સૈયદ હસન નજફી યઝદી, એમણે એક કિતાબ લખી છે મનાકિબે અહલે બેત. એની અંદર એક વાક્યો છે કે બે ભાઈઓ હતા, એમાંથી એક મુત્તકી અને બીજો ગુનેગાર. એક વખત એ લોકો જે છે એ સફરે ઝિયારત માટે આઝીમ થયા અને સામાને સફર તૈયાર કર્યો. અને એ લોકો જ્યારે કાફલામાં ગયા તો સફર દરમિયાન જ જે બુરો ભાઈ હતો એ બધાને બહુ હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો. તંગ આવી ગયા હતા બધા જાહેરો એનાથી. પણ જ્યારે કાફલો મશહદની નજદીક પહોંચ્યો તો જે આ બુરો ભાઈ હતો એ બીમાર પડ્યો, અને એની બીમારી અચાનક એટલી બધી વધી ગઈ કે એ ગુજરી ગઈ, ઇન્તકાલ થઈ ગયો એમ. હવે લોકોએ જે એને ગુસ્લ આપ્યું, એને કફન આપ્યું, અને કારણ કે ઇમામ રઝા અલૈહિસ્સલામનો રોઝો જે પાસે હતો એટલે ત્યાં લઈ ગયા, ઝરીનો તવાફ કરાવ્યો અને ત્યાં મશહદમાં જ એને દફન કરી દીધું. હવે જે નેક ભાઈ હતો એ કહે છે કે કારણ કે મારો ભાઈ હતો, બુરો હતો પણ મારો ભાઈ હતો, મારી ઈચ્છા હતી કે એની સાથે અલ્લાહે કેવો સુલૂક કર્યો એ જાણો, એની શું બરઝખમાં હાલત છે, એટલા માટે હું જે મુસલસલ દુઆ કરતો હતો. એક રાત્રે એક મુદ્દત પછી મારો ભાઈ જે છે એ ખ્વાબમાં આવ્યો. હાલત એવી હતી કે એ જન્નતી લિબાસની અંદર જન્નતી મહેલોમાં ફરી રહ્યો. મેં કીધું કે તારા આટલા બધા બુરા અમાલ અને તું જન્નતમાં, તારે તો જહન્નમમાં હોવું જોઈએ, તારે તો જહન્નમમાં હોવું જોઈએ. કહે છે કે ભાઈ તારી વાત સાચી છે, હું જહન્નમને લાયક જ હતો. હું જ્યારે ગુજરી ગયો પછી તમે લોકોએ મને જે ગુસ્લ દીધું ને પાણીથી, એ મને એવું લાગતું હતું કે જાણે ગરમ ગરમ પાણી છે, એ પાણી મારા માટે આગ બની ગયું હતું. તમે મને જે કફન પહેરાવ્યું ને એ કફન આગનો લિબાસ બની ગયો હતો મારા માટે. જે તાબૂતમાં મને તમે રાખ્યો એ તાબૂત પણ આગનું હતું, મતલબ મારું પૂરું બદન આગથી બળી રહ્યું હતું. હું ચીખો પુકાર અને ફરિયાદ કરી રહ્યો હતો. ત્યાર પછી તમે લોકો મને જ્યારે મોલા રઝાના હરમમાં લઈ ગયા અને એમની ઝરીનો તવાફ તમે શરૂ કર્યો, એ વખતે મારો અઝાબ બરતરફ થઈ ગયો, મારો અઝાબ દૂર થઈ ગયો. તમે જે એ ઝરીનો એક તવાફ કર્યો, બે તવાફ કર્યા, એવી રીતે તમે જે ચક્કર લગાવ્યા, એ દરમિયાન એક બુઝુર્ગવાર હતા ત્યાં. એ બુઝુર્ગવારે મને કીધું કે તું જે છે એ બહુ મુતમઈન નહીં થતો, આ તારો અઝાબ જે દૂર થયો છે આ ઇમામ રઝા અલૈહિસ્સલામના રોઝાની બરકતથી છે. જેવો તું અહીંથી બહાર નીકળીશ તારી ઉપર ફરીથી અઝાબ શરૂ થશે. કહે છે કે તો હું શું કરું?
તો કીધું કે મૌલા રઝા અલૈહિસ્સલામને કે તારી ફરિયાદ કર, એ શફીએ રોઝે જજા છે, એ શફાત કરશે. કહે છે કે મેં ઇમામ રઝા અલૈહિસ્સલામને કીધું મૌલા મારી ફરિયાદ પહોંચો, મારી તરફ નિગાહે કરમ કરો, મારા અઝાબને દૂર કરો. ઇમામે મારી સામુય ન જોયું. મેં ફરીથી ઇમામને કીધું, ફરી ઇમામે મારી સામું ન જોયું, ત્યાં સુધી કે તવાફ ખતમ થઈ ગયા અને તમે લોકો મને જે ઝરીથી દૂર લઈ જઈ રહ્યા હતા. એ વખતે એ બુઝુર્ગવાર કે જે સફેદ દાઢી સફેદ લિબાસ જેમણે પહેર્યો હતો, મેં એમને કીધું કે હવે શું કરું, મૌલા રઝા તો મારી સાંભળતા નથી. કહે છે કે એક વાસ્તો તું મૌલા રઝાને દે તો મૌલા જરૂર સાંભળશે. કારણ કે ઇમામ રઝા અલૈહિસ્સલામની નિગાહમાં એમની જદ્દે માજદાનો ખૂબ એહતરામ છે, એ એમના ખૂબ અકીદતમંદ છે. તું એમને એમની જદ્દે માજદાનો વાસ્તો દે. મેં કીધું યા મૌલા રઝા, તમને પહેલું શિકસ્તા બીબી ફાતિમા ઝહરાનો વાસ્તો, મારો અઝાબ દૂર કરો. જ્યારે ઇમામે આ સાંભળ્યું, ઇમામની આંખોમાં આંસુ આવી ગયા, અઝાબના ફરિશ્તાઓને હટી જવાનું કીધું અને ત્યારથી મારી ઉપર જે રહેમતના ફરિશ્તાઓ નથી. તો ગિરામી, આપણે પણ જે છે એ ગુનેગાર છીએ, ખતાકાર છીએ. ઇમામ રઝા અલૈહિસ્સલામને એમની જદ્દે માજદાનો વાસ્તો દઈએ કે મૌલા રઝા આજે તમારી વિલાદતનો દિવસ છે અને અમે ગુનેગાર છીએ, ખતાકાર છીએ, આપને આપની જદ્દે માજદાનો વાસ્તો, અમારી ઉપર લુત્ફો કરમ કરો, અમારા ગુનાહોને જીજી દરગુજર કરો. હે ઇમામ રઝા અલૈહિસ્સલામ, તમને જે વાસ્તો છે તમારી જદ્દે માજદાનો, દુનિયા અને આખિરતની અંદર અમારી જે છે એ ઝમાનત લ્યો, અમને અઝાબે પરવરદિગારથી જીજી બચાવશો. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં ચહારદા માસુમીન અલૈહિસ્સલામનો વાસ્તો દઈને દુઆ કરીએ. ઇલાહી બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમાવો, અમારા ગુનાહને કબીરા અને સગીરાને માફ ફરમાવો. માબૂદ બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, વારિસ ઇમામ હઝરત ઇમામ મહેદી અલૈહિસ્સલામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામ અલૈહિસ્સલામના અદના ખાદિમોમાં અમારો શુમાર ફરમાવો. ઇલાહી બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, તમામ બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવો. મરહુમીનની મગફરત ફરમાવો. શિયાને અલી મોહિબ્બાને અહેલ-એ-બેત જ્યાં પણ હોય તમામની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવો. ઇલાહી બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. વ આખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.